નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર અધિકારીઓની અણાવડતને કારણે ઓછા મતદાનનો દાવો। રાજકીય પક્ષો પણ મતદારોને મતદાન મથકો પર લાવવામાં રહ્યા નિષ્ફળ। પોરબંદરમાં તપસ્વી ટ્રસ્ટ દ્વારા ફરી સર્જિકલ કેમ્પનું થયું આયોજન। દર મહિને યોજાતા સર્જિકલ કેમ્પમાં 15થી વધુ દર્દીઓએ લીધો લાભ। ધોરાજી નગરપાલિકાની લિફ્ટમાં સફાઈ કર્મીઓ ફસાયાની ઘટના। સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનોની પણ હોસ્પિટલે દોડ। પોરબંદરમાં જિલ્લાની તમામ ચૂંટણીઓની યોજાશે મતગણતરી। મતગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ। પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થયું હતું, ત્યારે તમામ તાલુકાઓની સીટ અને જિલ્લા પંચાયતની સીટો તેમજ મહાનગરપાલિકાની સીટો પર શાંતિપૂર્વ મતદાન થયું હતું, જેમાં પોરબંદર મહાનગરપાલિકામાં 48.84% મતદાન નોંધાયું છે। પોરબંદર મહાનગરપાલિકા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકાનું 48.84% મતદાન, પોરબંદર જિલ્લા પંચાયતનું 50.80% મતદાન, પોરબંદર તાલુકા પંચાયતનું 50.68% મતદાન, રાણાવાવ તાલુકામાં 48.69% મતદાન અને કુતિયાણા તાલુકામાં 57.88% મતદાન થયું છે। સરેરાશ જિલ્લામાં ખૂબ જ ઓછું મતદાન થયું છે, જેમાં ક્યાંક ને ક્યાંક વહીવટ કરતા અધિકારીઓની અણાવડત, વ્યવસ્થાનો અભાવ તેમજ વોટર સ્લીપ ન મળવાનું મહત્વનું કારણ રહ્યું છે। તો ખાસ કરીને ગરમીને કારણે પણ મતદાનની ટકાવારી ઘટી છે, ત્યારે રાજકીય પક્ષો પણ મતદારોને મતદાન મથકો પર લાવવામાં નિષ્ફળ રહ્યા છે। જો પોરબંદર મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ વાત કરીએ તો વોર્ડ નંબર 1માં 51.44, વોર્ડ નંબર 2માં 41.63, વોર્ડ નંબર 3માં 42.92, વોર્ડ નંબર 4માં 42.87, વોર્ડ નંબર 5માં 51.56, વોર્ડ નંબર 6માં 51.44, વોર્ડ નંબર 7માં 58.79, વોર્ડ નંબર 8માં 60.4, વોર્ડ નંબર 9માં 50.24, વોર્ડ નંબર 10માં 40.53 અને વોર્ડ નંબર 13માં 44.97% મતદાન નોંધાયું છે। આ મતદાનમાં અનેક બેઠકો પર જીતને લઈને વિવિધ તર્ક જોવા મળી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ જ ચર્ચામાં રહી છે। ખાસ કરીને ટિકિટ વિતરણથી લઈ મતદાન સુધીના સમયમાં ભાજપમાં અનેક વિવાદો જોવા મળતા હતા, ત્યારે ભાજપના ગઢમાં કેટલાક કાંગરા ખસશે તે ચર્ચાએ પણ જોર પકડ્યું છે। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ વિતરણ સમયે અનેક દિગ્ગજ આગેવાનોને ટિકિટની ફાળવણી ન થતાં શરૂઆતથી જ વિવાદ સર્જાયો હતો, જે વિવાદ શાંત કરવામાં ખુદ કેબિનેટ મંત્રીને પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું। અનેક સમાજને ટિકિટ વિતરણમાં સ્થાન ન મળતા કેબિનેટ મંત્રી મોઢવાડિયા સમક્ષ રજૂઆત થઈ હતી। ત્યારબાદ 2 સીટ પર ટિકિટનો ફેરફાર પણ કરાયો હતો। પોરબંદરમાં કેટલાક આગેવાનોને ટિકિટ ન મળતા તેમણે પોતાની ટીમ ઉતારી ભાજપની વિરુદ્ધમાં મતદાન કરાવ્યું હોવાની પણ ચર્ચા જાગી છે। જો ગત ચૂંટણીની વાત કરીએ તો જ્યારે પોરબંદર નગરપાલિકા હતું, જેમાં ભાજપને 52માંથી 45 બેઠક પર જીત મળી હતી, ત્યારે આ વખતે તો ભાજપ સામે અન્ય કોઈ બળવાન આગેવાન કે બળવાન પક્ષ હતો નહીં, કેમ કે વિપક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ સીટો પર પોતાના મૂર્તિયાઓ મેદાનમાં ઉતારવામાં પણ નિષ્ફળ રહી હતી, જેને કારણે ભાજપની 11 બેઠકો પર બિનહરીફ જીત થઈ છે। ત્યારે આ વખતે ગત ચૂંટણી કરતાં પણ વધુ એટલે કે 45થી વધુ બેઠક પર જીત મળવાની ગણતરી હતી, પરંતુ આ ગણતરી ઊંધી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં તમામ વોર્ડમાં થઈ 5થી 8 કરતાં વધુ સીટ ભાજપ ગુમાવે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે। ત્યારે સાચું પરિણામ તો મતગણતરી બાદ જ ખબર પડશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં 28 એપ્રિલના રોજ 6 સ્થળો પર મતગણતરી યોજાશે, જેમાં જિલ્લા પંચાયતની 3, ત્રણેય તાલુકા પંચાયતમાં 1-1 તેમજ મહાનગરપાલિકા માટે 1 સ્થળે મતગણતરી યોજવામાં આવશે।
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રવિવારે મતદાન યોજાયું હતું, ત્યારે આ મતદાન બાદ મંગળવારે ચૂંટણીની મતગણતરી યોજવાની છે. પોરબંદર જિલ્લામાં અલગ અલગ 6 સ્થળો પર મતગણતરી યોજાશે, જેમાં પોરબંદર જિલ્લા પંચાયતની પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તેમજ પોરબંદર તાલુકા પંચાયતની પોરબંદર, રાણાવાવ તાલુકા પંચાયત અને રાણાવાવ નગરપાલિકાની પેટા ચૂંટણીની રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત અને કુતિયાણા નગરપાલિકા પેટા ચૂંટણીની કુતિયાણા ખાતે તેમજ પોરબંદર મહાનગરપાલિકાની પોરબંદર ખાતે મતગણતરી યોજાશે. પોરબંદર જિલ્લા પંચાયતની 32 ટેબલ પર, પોરબંદર તાલુકા પંચાયતની 14 ટેબલ પર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતની 5 ટેબલ પર તેમજ પોરબંદર મહાનગરપાલિકાની 24 ટેબલ પર મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં કુલ 453 સ્ટાફ અને 1000થી વધુ પોલીસ સ્ટાફ જોડાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત નિઃશુલ્ક સર્જિકલ કેમ્પનું આયોજન થયું હતું, જેની સફળતા બાદ તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા દર મહિને સર્જિકલ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કર્યું છે, જેમાં આજે પણ કેમ્પનું આયોજન થતાં 15થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. પોરબંદર શહેરમાં અનેક સંસ્થા મેડિકલ કેમ્પનું આયોજન કરતી હોય છે, પરંતુ સમગ્ર રાજ્યમાં એકમાત્ર પોરબંદરમાં તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં ખાનગી હોસ્પિટલમાં થતા ₹5,000થી 50,000ના સર્જિકલ કેમ્પ દર મહિને વિનામૂલ્યે કરવામાં આવશે. જેમાં અગાઉ પ્રથમ કેમ્પમાં જ 80 દર્દીઓને ઓપરેશનની સફળ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અંતર્ગત આજે 15 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને સામાન્ય રીતે રાજ્યભરમાં વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા નિષ્ણાંત ડોક્ટરો મારફતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમજ આ પ્રકારના કેમ્પમાં તપાસ અને અમુક દિવસો સુધીની દવા પણ આપવામાં આવતી હોય છે. પરંતુ પોરબંદર શહેરમાં છેલ્લા 15 વર્ષથી સેવા કાર્ય કરતી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટના સભ્યો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ પોરબંદર નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રથમ તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા પહેલ કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા દર મહિને નિષ્ણાંત ડોક્ટરોના સહયોગથી સર્જિકલ કેમ્પ યોજવામાં આવે છે. આ કેમ્પમાં ખાનગી હોસ્પિટલમાં થતા ₹5,000થી 50,000ના સર્જિકલ કેમ્પ દર મહિને વિનામૂલ્યે કરવામાં આવે છે, જેમાં સર્જરીના નિષ્ણાંત રાજકોટ તેમજ પોરબંદરના ડોક્ટરો ખાસ ઉપસ્થિત રહે છે. આ સર્જિકલ કેમ્પમાં કાનની બુટી સાંધવી, નખમાં ઇગ્નોનેલ, રસોડી અને કપાસી, ચામડી પરના મસા, થાઇમોસિસ એટલે કે પેશાબની આગળ વધતી ચામડી, વાઢિયા અને સ્તનની ગાંઠ જેવા ગંભીર સર્જિકલ ઓપરેશન દર મહિને વિનામૂલ્યે કરવામાં આવે છે. આ સર્જિકલ કેમ્પમાં ઓપરેશન પૂર્વે અને પછીના તમામ લેબ રિપોર્ટ અને જરૂરી દવાઓ સ્થળ પર જ નિઃશુલ્ક આપવામાં આવે છે. તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા અગાઉ યોજાયેલા પ્રથમ વિનામૂલ્યે સર્જિકલ કેમ્પમાં જ લગભગ 80 દર્દીઓના ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આજે આશા હોસ્પિટલ ખાતે આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વિવિધ પ્રકારના સર્જિકલ ઓપરેશન કરવામાં આવ્યા હતા. ઘણા દર્દીઓ એવા હતા કે જેઓ આર્થિક પરિસ્થિતિને કારણે લાંબા સમયથી સારવાર મેળવી શકતા ન હતા. આ કેમ્પ દ્વારા તેમને નવી જિંદગી મળવાની આશા ઊભી થઈ છે. આજના સમયમાં સર્જરીનો ખર્ચ સામાન્ય માણસ માટે ખૂબ જ મોંઘો બની ગયો છે. ખાનગી હોસ્પિટલો અને મોટા શહેરોમાં ઓપરેશન માટે લાખો રૂપિયા ખર્ચ થાય છે. આવા સમયમાં આ વિનામૂલ્યે સર્જિકલ કેમ્પ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોઈ પણ દર્દી માત્ર પૈસાના અભાવે સારવારથી વંચિત ન રહે. ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્ય ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે સમાજ માટે એક મહાન સેવા કાર્ય છે. હું મનસુખભાઈ ચાવડા અહીંયા પોરબંદરમાંથી રહું છું અને મારે આ ચામડીમાં ઘણા મસા હતા, મોઢા ઉપર ને બાજુ. તો આ તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટનું જે હોસ્પિટલ છે નમાજખાનામાં, ત્યાં મેં કેમ્પમાં હાજર રહીને બતાવેલું ડૉક્ટર સાહેબને. તો ત્યારબાદ મને ઓપરેશન માટે તારીખ આપી અને ત્યાં બધું સરસ રીતે કરી દેવામાં આવ્યા. મારા બધા મસા દૂર થઈ ગયા, સારી રીતે ઓપરેશન થઈ ગયું. મને બધી ફ્રી દવા આપવામાં આવી, ફ્રી બધું ઓપરેશન કરી આપવામાં આવ્યું. બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં કર્યું હોય તો ઘણો ખર્ચ અત્યારે તો એમાં આવી શકે, પણ આ નાના ગરીબ માણસો માટે ખૂબ સારું કાર્ય કરે છે તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ અને ખૂબ મદદરૂપ બને છે. એનો ખૂબ ખૂબ આભાર ને આપણા નાના માણસો માટે ખૂબ સહાયરૂપ છે. મારું નામ છે નંદનભાઈ કાચા, રેલવે કર્મચારી,
અને રોકડિયાની પાછળ અમારું રહેણાંક છે અને આ જે કાર્ય છે એ બહુ સહાયતાપૂર્વક સારું છે, બધાને લાભ મળે એ માટે બહુ સરસ છે. અમારા ધર્મપત્ની છે એમને આ કાર્ડની અંદર ટાંકા દેવા માટે આવ્યા છીએ અને મસા કઢાવવાનું પણ 2 કામ માટે આવ્યા છીએ. આજે અહીંયા જે ટ્રસ્ટ છે એ તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ મારફતે અમારી મુલાકાત કરાવી છે, એને માટે અમે ધન્યવાદ. હું મહેન્દ્રભાઈ કારિયા. મારા મિસિસને મસાનું ઓપરેશન હતું ને તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા કરી આપેલ છે આજની તારીખે ને કામ બહુ સરસ છે ને કામ ઉત્તમ છે કરેલું. તે છતાંય અશોકભાઈ થાનકી અને ડોક્ટર ટીમનો અમે આભાર માનીએ છીએ. આ લોકોએ કોઈ પણ અમારી પાસે દવાનો ચાર્જ કે કશું જ લીધેલ નથી ને આ લોકો દર વખતે આ લોકો કરે છે આ કામકાજ. તો કામકાજ ખૂબ જ સારું છે ને આભાર એમનો. થેન્ક યુ. પોરબંદરમાં છેલ્લા 15 વર્ષથી સેવા કાર્ય કરતી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા છાયા વિસ્તારમાં રાહત દરે દવાખાનું પણ કાર્યરત છે, જેમાં 100 રૂપિયામાં આખું વર્ષ નિષ્ણાંત ડોક્ટરોની તપાસ કરવામાં આવે છે તેમજ અમુક પ્રકારની જરૂરી દવા પણ વિના મૂલ્યે આપવામાં આવી રહી છે તેમજ જરૂર જણાય તો દાખલ કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું, જેમાં તાલુકા પંચાયતની 16 સીટ તથા જિલ્લા પંચાયતની 4 સીટ અને રાણાવાવ નગરપાલિકાની 1 સીટની પેટા ચૂંટણી યોજાઈ હતી. રાણાવાવમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને અતિશય ગરમી વચ્ચે તાલુકા પંચાયતની 16 સીટ તથા જિલ્લા પંચાયતની 4 સીટ અને રાણાવાવ નગરપાલિકાની 1 સીટની પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું, જેમાં તાલુકા પંચાયતની 2 સીટ ભાજપ બિનહરીફ થઈ હતી તો બાકી સીટમાં સીધી લડાઈ કોંગ્રેસ સામે હતી, જ્યારે જિલ્લા પંચાયતમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ હતી. તો નગરપાલિકામાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે 1 સીટ માટે સીધી લડાઈ હતી. જો કે અતિશય ગરમી અને લગ્નની સિઝનને લીધે મતદાન ખૂબ ઓછું નોંધાયું હતું. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતે યોજાશે, જેમાં જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી તારીખ 28 એપ્રિલે સવારે 9 વાગ્યાથી શરૂ થશે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી તારીખ 28/4/2026ના રોજ સવારે 9 વાગ્યાથી પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતે યોજાશે, જેમાં પોરબંદરની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવશે, જ્યારે પોરબંદર તાલુકાની જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની મતગણતરી પોરબંદરની કે.એચ. માધવાણી કોલેજ ખાતે યોજાશે. તો રાણાવાવ નગરપાલિકા વોર્ડ તેમજ રાણાવાવ તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી રાણાવાવ સરકારી વિનિયન કોલેજ ખાતે યોજાશે. તે જ રીતે કુતિયાણા નગરપાલિકા વોર્ડ તેમજ કુતિયાણા તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા કુતિયાણા બાલા હનુમાન માધ્યમિક શાળા ખાતે યોજાશે. આ મતગણતરી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડ તરફ જતા રસ્તે ખાડીમાં વર્ષોથી કોઝવે આવેલ છે. આ કોઝવે પર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે, જેથી આ કોઝવે નજીક પુલ બનાવવા સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરના મધ્ય કરલી જળાશય આવેલ છે. આ જળાશય પર વર્ષોથી અલગ અલગ જગ્યા પર કોઝવે ઉપલબ્ધ છે. પોરબંદરના કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડ જતા રસ્તે પણ જળાશય પર કોઝવે આવેલ છે. આ કોઝવે પર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા વાહન વ્યવહાર દિવસો સુધી બંધ થઈ જાય છે, જેથી વાહન ચાલકોને ફરજિયાત જુબેલી તેમજ નસન ટેકરી ફરી જવાનો વારો આવે છે. ત્યારે આ કોઝવે નજીક મહાનગરપાલિકા દ્વારા પુલ બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી નગરપાલિકાની લિફ્ટમાં સફાઈ કર્મીઓ ફસાયા હોવાની ઘટના બની હતી, જેમાં એક પુરુષ અને 4 મહિલાઓને લિફ્ટમાં ગૂંગળામણ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધોરાજી નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કર્મીઓ તેમની વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપવા ગયા હતા, જેમાં ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા જતા સમયે
નગરપાલિકાની લિફ્ટમાં જતા સમયે લિફ્ટ ખરાબ થઈ ગઈ હતી, ત્યારે 6 જેટલા લોકો આ લિફ્ટમાં ફસાયા હતા, જેમાં એક પુરુષ અને 4 મહિલાઓને લિફ્ટમાં ગુંગળામણ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. તો આ બનાવની જાણ થતાં ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ ઘટનાની જાણ થતાં દોડી ગયા હતા. આજે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકાની લિફ્ટ છે ટેકનિકલ કારણોસર અધવચ્ચે બંધ થતા એ લિફ્ટની અંદર 8 જેટલા નગરપાલિકાના કર્મચારીઓ હતા. અડધી કલાકની જહેમત બાદ એમને લિફ્ટ તોડી અને કાઢવામાં આવ્યા છે. 2 લોકોને પેનિક એટેકની અસર છે અને એને કારણે હોસ્પિટલની અંદર લઈ આવ્યા છે. બધાની તબિયત સારી છે, કોઈ ચિંતાજનક વાત નથી. પણ નગરપાલિકાના સત્તાધીશોને મારી વિનંતી છે કે જે લોકોએ આ લિફ્ટ ફિટ કરી છે, જે કંપનીની લિફ્ટ છે, એની ટેકનિકલ તપાસ કરી અને જો લિફ્ટનો ફોલ્ટને કારણે આ બન્યું હોય તો એની સામે તાત્કાલિક એક્શન લેવા જોઈએ. આ 3જી વખત આ લિફ્ટ બંધ પડી છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની બેદરકારીને કારણે અથવા તો કંપની ફોલ્ટને કારણે આ પ્રશ્ન થાય છે. એટલે અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લિફ્ટ ફિટ કરનાર કંપનીનો જો કોઈ વાંક હશે કે ટેકનિકલ ફોલ્ટ હશે તો એની સામે નગરપાલિકા પગલાં લે, એના માટેની માગણી પણ અમે કરીએ છીએ. મારું નામ નિલેશ નટુભાઈ પરમાર, ધોરાજી ગાંધીવાસનો રહેવાસી. અમે નગરપાલિકાએ બધા આવેદન પત્ર લેવા ગયા. ત્યાં દરમિયાન અમે લિફ્ટમાં બેઠા 5-7 જણા. એમાં લિફ્ટ બંધ પડી ગઈ, હેઠે પડી ગઈ. એમાં સાયલન્સ વાગ્યું નથી, કોઈ જાતનું કઈ નહીં. ના આશીષભાઈ 15-20 મિનિટ થઈ, આશીષભાઈ હેઠવા પડી ગયા. બહાર પછી તોડવી પડી લિફ્ટને. જ્યાં બહાર હતા ને બધા એને તોડી, ત્યાર પછી બહાર કાઢવામાં આવ્યા. ઉષાબેન પ્રકાશભાઈ પરમાર મારું નામ છે. ઉષાબેન, અમે નગરપાલિકામાં આયોજન પત્રક દેવા ગયા હતા, એમાં ફસાઈ ગયા. અમે લિફ્ટમાં ફસાઈ ગયા. અમે તો કોઈ હિસાબે લિફ્ટ ન ખુલે, કોઈ ઘડીકમાં જવાબ ન દે અમને. સાહેબ, એક સાહેબ અમારા મોટા સાહેબ છે, બીમાર પડી ગયા, ગભરામણ થવા માંડ્યું, કોઈ ઘડીકમાં જવાબ દીધો નહીં. બે નું બીમાર પડી ગયા. નગરપાલિકા અમારું સાંભળતા નથી. શું કરીએ સાહેબ અમે? અત્યારે અમે સરકારી હોસ્પિટલ છે, અમારે એક સાહેબ એડમિટ છે, એક બેન ને દવાખાને લઈ આવ્યા છે. અત્યારે અમારું કોઈ વિચારતા નથી. અત્યારે બીજા લઈ ગયા. અમે બીપી લો થવા માંડે બધાને. સાહેબ, અમારું થોડું ધ્યાન દો તો વધારે સારું. તો ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પોરબંદર રોટલા બેંકનો અવિરત ચાલતો સેવા યજ્ઞ યથાવત છે, ત્યારે હાલ ઉનાળાની સિઝનમાં ગૌ માતાઓ માટે મોટા પ્રમાણમાં તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર રોટલા બેંકના સ્થાપક પ્રમુખ દ્વારા ગૌ માતાને આશરે 400 કિલો જેટલા તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા. ગૌ માતાને કાળઝાળ ગરમીની સામે રક્ષણ મળે તે માટે ગૌ માતાને તરબૂચ ખવડાવવાનો સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. રોટલા બેંક પોરબંદરના સ્થાપક પ્રમુખ દર્શન નાગરાજ જોશી અને કેવલભાઈ દ્વારા ગૌ માતા માટે તરબૂચનો આ સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. અત્યારે હાલ ગરમી વધુ પડી રહી છે અને ઉનાળાની આ ગરમીમાં ગૌ માતાને રાહત મળે તે માટે તરબૂચનો સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં તરબૂચને કટિંગ કરી અને અલગ અલગ સ્થળ ઉપર ગૌ માતાને ખવડાવવામાં આવ્યા. અને આ સેવા યજ્ઞમાં રોટલા બેંક પોરબંદરના સ્થાપક પ્રમુખ દર્શન નાગરાજ જોશી અને કેવલભાઈએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શિવાનંદ ગ્રુપ દ્વારા સેવા યજ્ઞ યોજાયો હતો, જેમાં વૈશાખ માસની પાવન પવિત્ર મોહિની એકાદશી અને ગૌ સન્માન દિવસ હોવાથી ગૌ માતાજીને ઘાસચારો અર્પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં શિવાનંદ ગ્રુપના સ્થાપક અને પોરબંદર જિલ્લા પૂર્વ પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દિવ્યાબેન ડી જોશી તેમજ રાજીબેન, પૂજાબેન અને લીલાવંતીબેન સહિતની બહેનોના સહયોગથી શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના પ્રાંગણમાં આ કાર્યક્રમ યોજાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાં માટી નાખવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં લાકડાના ધોકાથી માથામાં ઘા મારી તેમજ ઢીકાપાટુનો માર મારવા અંગે ગુનો નોંધાયો હતો, જે અંગેનો કેસ ચાલી જતા આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. પ્રાપ્ત વિગત મુજબ અર્જન જેશાભાઈ કોડિયાતર, વિરલ અર્જન કોડિયાતર,
આલાનાથા હુણ અને રૈયાધાના હુણ નામના ચારેય શખ્સો માટી નાખવા બાબતે કુછડી ગામના ભરતરામ મોઢવાડિયા પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આ કેસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે આ શખ્સોને નિર્દોષ જાહેર કર્યા છે। ત્યારે આ કામમાં આરોપી તરફે જેપી ગોહેલની ઓફિસ વતી એડવોકેટ એમજી શિંગરખિયા, એનજી જોશી, એમડી જુંગી, વીજી પરમાર, રાહુલ એમ શિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનિયા, પીબી પરમાર, રીનાબેન ખૂટી, ધર્મેશ શિંગરખિયા, કૌશિક બામણિયા તથા આસિસ્ટન્ટ તરીકે ભાવિન શિંગરખિયા તથા દિવ્યેશ પર્વત રોકાયેલા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં વધુ એક શખ્સની સામે પાસાનું હથિયાર ઉગામાયું છે, જેમાં પોલીસ ચોપડે માથાભારે શખ્સ તરીકે નોંધાયેલા આશીષ ઉર્ફે ટકા કિશોર મસાણી નામના આ શખ્સની પાસા હેઠળ ધરપકડ કરાઈ હતી અને સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। પોરબંદરના બોખીરા તુંબડા વિસ્તારના અનેક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પૂતીબેન ભોજા મોઢવાડિયા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના જૂના જકાત નાકા પાસેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે જુરીબાગ શેરી નંબર 5માં રહેતા પાર્થ ભીમાભાઈ ઓડેદરા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરની મચ્છી માર્કેટ નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે કુંભારવાડામાં રહેતા ચંદુ છગનભાઈ જગતિયા નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ 28 એપ્રિલના રોજ પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી યોજાશે, જેમાં ગુજરાત ન્યૂઝ પોરબંદર પર આ મતગણતરીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જેથી લોકો ઘરે બેસી આ ચૂંટણીના પરિણામો લાઈવ નિહાળી શકશે। હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર અધિકારીઓની અણાવડતને કારણે ઓછા મતદાનનો દાવો, રાજકીય પક્ષો પણ મતદારોને મતદાન મથકો પર લાવવામાં રહ્યા નિષ્ફળ। પોરબંદરમાં તપસ્વી ટ્રસ્ટ દ્વારા ફરી સર્જિકલ કેમ્પનું થયું આયોજન। દર મહિને યોજાતા સર્જિકલ કેમ્પમાં 15થી વધુ દર્દીઓએ લીધો લાભ। ધોરાજી નગરપાલિકાની લિફ્ટમાં સફાઈ કર્મીઓ ફસાયાની ઘટના, સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનોની પણ હોસ્પિટલે દોડ। પોરબંદરમાં જિલ્લાની તમામ ચૂંટણીઓની યોજાશે મતગણતરી। મતગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।